સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વહીવટી આલમના કલંક સમાન બ્લેકમેલિંગના નેટવર્કનો પર્દાફાશ। પત્રકારત્વના ઓઠા હેઠળ મામલતદારને મોતના મુખ સુધી ધકેલનાર 11 નરોદમ ઉપર કસાયો કાયદાનો સકંજો। બેલગામ બનેલી માનવીય વિકૃતિ પર વન વિભાગનો વ્રજઘાત। અબોલ વન્યજીવના ભયને મનોરંજન માનનારા નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી કાયદાએ બતાવ્યો અસલી તેવર। નર્મદાની નહેર કિનારે અબોલ જીવોના રક્તથી ખરડાઈ માનવતા। વન્યજીવોના સહાર પાછળ સક્રિય શિકારીઓના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા પોલીસ અને વન વિભાગે છેડ્યું આક્રમક જંગ। અને પાલનપુર માર્કેટયાર્ડમાં સફેદ સોનાની રેલમછેલ। શ્રમજીવી ખેડૂતોના પરસેવાએ સિંચ્યું બમ્પર ઉત્પાદન। મગફળીના મબલખ ઢગલા વચ્ચે માર્કેટયાર્ડમાં છલકાઈ સમૃદ્ધિની હેલી। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાટણના સાંતલપુરના મામલતદારના આપઘાતના પ્રયાસના કેસમાં હવે કાયદાનો ગાળિયો મજબૂત થયો છે। એક જવાબદાર સરકારી અધિકારીને આત્યંતિક પગલું ભરવા મજબૂર કરનાર પત્રકાર સહિતના 11 અસામાજિક તત્વોના નામ હવે જાહેર થયા છે। થરાદ પોલીસે મામલતદારની સુસાઇડ નોટ અને વિડીયોના આધારે આ તમામ શખ્સો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ તેજ કરી છે। ત્યારે આ ઘટનાએ પત્રકારત્વ અને સામાજિક કાર્યકરના ઓઠા હેઠળ ચાલતા બ્લેકમેલિંગના નેટવર્કને ખુલ્લું પાડી દીધું છે। થરાદની વૃંદાવન સોસાયટીમાં રહેતા સાંતલપુરના મામલતદારે ઝેરી પ્રવાહી પીતા પૂર્વે આરોપીઓના નામજોગ પર્દાફાશ કર્યો હતો। પોલીસ ફરિયાદ મુજબ મુખ્ય આરોપી તરીકે ડીસાના સદરપુરના પત્રકાર ગૌતમ કુમાર કાંતિલાલ છત્રાલિયાનું નામ સામે આવ્યું છે, જેઓ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ખાસ ગણાય છે। તેમની સાથે આ ગુનામાં નેસડાના ગોવિંદભાઈ શંભુજી રાઠોડ, હરકિશનભાઈ બેચરભાઈ પંડ્યા, નીલભાઈ શામજીભાઈ ગોહિલ, આશારામભાઈ શંકરભાઈ મહારાજ, તુલસીભાઈ વસ્તાભાઈ ગોહિલ, માનસંગભાઈ ગોવાભાઈ દરજી, સોનલબેન માનસંગભાઈ દરજી, ધરમશીભાઈ માનસંગભાઈ વજીર, અનિલભાઈ પીરાભાઈ પ્રજાપતિ અને કિરણભાઈનો સમાવેશ થાય છે। આ ટોળકી છેલ્લા 4 વર્ષથી મામલતદારને ટાર્ગેટ કરી સતત પૈસાની માંગણી અને માનસિક ત્રાસ આપતી હતી। ગંભીર હાલતમાં મામલતદારને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। પોલીસ સ્ટેશનમાં થરાદ ગુના નંબર 16/2026 નો ગુનો રજીસ્ટર થયેલ છે। આ ગુનાના ફરિયાદી છે રોહિતભાઈ પંડ્યા કરીને ફરિયાદી છે। એણે ફરિયાદ આપેલી છે અને ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 2, 4, 5, 6 અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો અમે રજીસ્ટર કરેલો છે। એની તપાસ અત્યારે મારી પાસે છે। આ ફરિયાદની અંદર કુલ અત્યારે 11 આરોપીઓ છે, એમના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે અને આગળની દિશામાં જે કંઈ મતલબ ફરિયાદીને જે ભોગ બનનાર છે એમની પૂછપરછ કરવામાં આવશે અને આગળ જે કંઈ હશે એ કાયદેસર પગલાં લેવામાં આવશે। જ્યારે પત્રકાર અને કહેવાતા સામાજિક કાર્યકરો જ વહીવટી અધિકારીઓને બ્લેકમેલ કરવાનું શરૂ કરે ત્યારે વ્યવસ્થા ખોરવાય છે। આ 11 શખ્સો વિરુદ્ધ એવી કાર્યવાહી થવી જોઈએ કે જેથી કોઈ પણ અધિકારીને ફરી આવું પગલું ન ભરવું પડે। આ ઘટના વહીવટી અમલમાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે આમાં રાજકીય વગ ધરાવતા અને પત્રકારત્વના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના નામ ખુલ્યા છે। મામલતદાર જેવા ઉચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિને પણ જો આ અસામાજિક તત્વો 4 વર્ષ સુધી પરેશાન કરી શકતા હોય તો સામાન્ય જનતાની સ્થિતિ શું હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે।
પોલીસ હવે આ તમામ 11 ફરાર આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી દરોડા પાડી રહી છે. બનાસકાંઠાના ભાભર પંથકમાં નર્મદાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વહેલી સવારે સનેસડા વજાપુર માઇનોર 2 કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. કેનાલના ધસમસતા પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો તૈયાર રવિ પાક ધોવાઈ ગયો છે, જેને પગલે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. ભાભર તાલુકાના સનેસડા ગામે આજે સોમવારે પરોઢીએ જ્યારે ખેડૂતો મીઠી નિંદ્રામાં હતા ત્યારે વજાપુર માઇનોર 2 કેનાલમાં અચાનક ગાબડું પડ્યું હતું. કેનાલ તૂટવાને કારણે પાણીનો પ્રવાહ સીધો ખેતરોમાં ઘૂસી ગયો હતો, જેમાં જીરું, એરંડા, રાયડો અને તમાકુ જેવા મોંઘા પાક જળબંબાકાર થઈ ગયા છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલની સમયસર સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે પાણીનો ભરાવો થતાં વારંવાર આવા ગાબડા પડે છે. અધિકારીઓના પાપે આજે ગરીબ ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. ખેડૂતોએ માંગ કરી છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ કરી પાણીનો પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવે, જેથી બાકીના પાકને બચાવી શકાય. પથા વીઘામાં પાણી ભરાઈ ગયો છે. ત્યારે તમાકુ છે ને રાયડો છે ને ઊભો છે કેટલી ભાગ તો 5 વર્ષથી કદાચ કોઈ અમારે કાંદા લ્યો નથી દીધો. હવે આનો અમારે શું કરવાનું? ચીકીએ સાહેબ અમારે દાવ અમારે તો કોઈ સાહેબ નથી. આ લાયા છે પાછા ભાઈ એને હવે ફોટા પાડી રહ્યા છે. હવે શું કરે છે? દવા આવો તમે ફોટા પાડો. તમે 5 વર્ષથી કહ્યા હતા બધા ઘૂંટડા ઉપાય પૂછો કે નાખી ધોવાય તો એને અમારા બધા ધોવાય તો કરે હું પાણી ભરાઈ ગયો. હજુ પાણી જાય સાહેબ 4 વાગે ફોન કર્યો લોકોને બદગીર્યો નથી. દિવસ પાણી જાય રહ્યો. નર્મદા નિગમની બેદરકારીનો ભોગ ફરી એકવાર સનેસડા ગામના ખેડૂતો બન્યા છે. એક તરફ ખેડૂતો મોંઘા બિયારણ અને ખાતર લાવીને રાત દિવસ મહેનત કરી રહ્યા છે, ત્યારે વહીવટીતંત્રની આળસને કારણે તેમની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરી વળતર આપે છે કે પછી હંમેશની જેમ ગાબડા પર થીગડા મારીને સંતોષ માની લે છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઠંડીનો પારો ગગડતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને વાવ અને થરાદ પંથકમાં વહેલી સવારથી જ હાડ થીજવતી ઠંડીને કારણે જનજીવન ઠૂંઠવાયું છે. આ વર્ષની સૌથી કડકડતી ઠંડીનો અનુભવ સીમાવર્તી વિસ્તારના લોકો કરી રહ્યા છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શીતલહેર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી વાવ અને થરાદ જિલ્લામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં વહેલી સવાર અને મોડી રાત્રિના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. કાતિલ પવનના સૂસવાટા સાથે પારો ગગડતા જનજીવન પર તેની વ્યાપક અસર પડી છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાના શરણમાં ગયા છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં લોકો રસ્તા પર અને ઘરના આંગણે તાપણા કરીને બેઠેલા નજરે પડી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ વધુ હોવાને કારણે ખેતીકામમાં જતા ખેડૂતોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ આગામી થોડા દિવસો સુધી ઠંડીનું જોર જળવાઈ રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સરહદી પંથકમાં કાતિલ ઠંડીનો ચમકારો વધતા જનજીવન ઠપ થઈ ગયું છે. એક બાજુ ઠંડીથી બચવા તાપણાના સહારે લોકો રક્ષણ મેળવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ આ કાતિલ ઠંડી રવિ પાક માટે ફાયદાકારક સાબિત થશે તેવી આશા ખેડૂતોમાં બંધાઈ છે. આગામી 2 દિવસ સુધી હજુ પણ લઘુત્તમ તાપમાન નીચું રહેવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાંથી હળાદને અલગ તાલુકો બનાવ્યા બાદ સીમાંકનને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. કુવારસી ગ્રુપ ગ્રામ પંચાયતના 5 ગામો પૈકી માત્ર 1 ગામને હળાદ તાલુકામાં સમાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા 5 ગામના લોકોએ દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. દાંતા તાલુકાના વિભાજન બાદ નવા બનેલા હળાદ તાલુકાના સીમાંકન સામે કુવારસી ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોએ મોરચો માંડ્યો છે. ગ્રામજનોનો મુખ્ય વિરોધ એ વાતનો છે કે તેમની પંચાયતના કુલ 5 ગામોમાંથી 4 ગામ દાંતા તાલુકામાં રાખવામાં આવ્યા છે, જ્યારે એકમાત્ર બોરડિયાલા ગામને હળાદ તાલુકામાં ભેળવી દેવાયું છે. પંચાયતના વિભાજનથી પડનારી મુશ્કેલીઓને ધ્યાને રાખીને આજે 5 ગામના લોકો મોટી સંખ્યામાં દાંતા ખાતે એકઠા થયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે બોરડિયાલા ગામને પણ ફરી દાંતા તાલુકામાં જ સામેલ કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ નિર્ણયમાં સુધારો નહીં કરવામાં આવે તો કુવારસી ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ ગામો આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરશે તેવી એક ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તારીખ 6/1/2000 રોજ 26ના રોજ આજે બુરડિયા ગામ જે દોતામાંથી હડાદમાં લેવામાં આવ્યું છે એ પરત પાછું દોતામાં લેવા માટે આવે તેવી માંગને આજે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટૂંક જ સમયની અંદર આ બુરડિયાળા ગામ દોતામાં ના સમાવેશ કરવામાં આવશે તો આ સમયે ઉગ્ર આંદોલન કરવું પડશે તો કરશું અને ગ્રામજનો અને તમામ પંચાયતના લોકો મળી અને એક સાથે અમારી ગ્રુપ ગ્રામ પંચાયત કુંવારસી છે એના 5 ગામડા હતા, એના 4 ગામડા દોતાની અંદર છે અને 1 ગામડું અડાદની અંદર છે. એટલે આ જે બુરડિયાળા ગામ જો દોતાની અંદર સમાવેશ ના કરવામાં આવશે તો 15 દિનની અંદર અમને જે જવાબ ના મળશે તો ઉગ્ર આંદોલન કરવા માટેની તૈયારીમાં અમે છીએ. અમારું ગામ જે દોતા તાલુકામાં હતું પહેલાં એ હળદમાં ગયું હતું. એ પછી અમે દોતા તાલુકામાં સમાવેશ કરવા માટે અહીં મામલતદાર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવેલ છે અને આ જો સતત ના કરવામાં આવશે તો ચૂંટણીનો અમે પૂરેપૂરો સંપૂર્ણ રીતે આખા ગામના લોકોથી બહિષ્કાર કરીશું એવી અમારી ખાસ રજૂઆત છે. અને અમારું ગામ હળદમાં મૂકવાથી અમને બહુ તકલીફ પડે છે અને મુશ્કેલીના લઈ અને અમારી જે માગ છે દોતા તાલુકા પંચાયતમાં અમે પાછા રજૂ થઈએ અને અમે કુંવારસીમાં જ આવી જઈએ પાછા એવી અમારી માગ છે. ને જો આ તાત્કાલિક કામ નહીં બનશે તો 5 ગામોનો ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમારું ગામ બુરડિયાળા દોતા તાલુકામાંથી હળદ તાલુકામાં સમાવેશ કરેલો છે તો અમને જે તે કામ માટે તકલીફ પડે છે એટલે અમારે સરકારશ્રીને એટલું નિવેદન છે કે અમારું ગામ ફરીથી કુંવારસી ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર લેવા વિનંતી તેમજ દોતા તાલુકામાં સમાવેશ કરે એવી અમારી સરકારશ્રીની માંગ છે. જેથી અમારી માંગને ધ્યાને લઈ એ પ્રમાણે અમે આવેદનપત્ર આપ્યું છે. રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે શરૂ કરાયેલા 36મા માર્ગ સલામતી માસને ડીસામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે શિક્ષા સે સુરક્ષા और टेक्नोलॉजी से परिवर्तनના સૂત્ર સાથે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવતીકાલના જવાબદાર નાગરિક એવા વિદ્યાર્થીઓ માર્ગ સુરક્ષાના નિયમોને સમજે તેવા હેતુ સાથે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આરટીઓ વિભાગના અધિકારીઓ, સિટી ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે હાજરી આપી વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના પાઠ ભણાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેકનોલોજીના યુગમાં નિયમોનું પાલન કરવું એ માત્ર કાયદો નથી પણ સુરક્ષાની ગેરંટી છે. વિદ્યાર્થીઓને હેલ્મેટની અનિવાર્યતા, સીટ બેલ્ટનો ઉપયોગ અને ટ્રાફિક સિગ્નલના પાલન અંગે પ્રેક્ટિકલ જાણકારી આપવામાં આવી હતી. આ તકે શાળાના સંચાલકો અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની શપથ લેવડાવી હતી. માર્ગ અકસ્માતોની વધતી સંખ્યા વચ્ચે શાળાના બાળકોએ પણ આ કાર્યક્રમમાં રસ દાખવીને પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી. ડીસામાં માર્ગ સલામતી માસ અંતર્ગત યોજાયેલો આ જાગૃતિ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયો છે. માત્ર દંડ ભરવાના ડરથી નહીં પણ પોતાની અને બીજાની જિંદગી બચાવવા માટે ટ્રાફિકના નિયમો અપનાવવામાં આવે તો જ આ માર્ગ સલામતી માસની ઉજવણી સાર્થક ગણાશે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે. બનાસકાંઠાના ધાનેરા પંથકમાં પાક નિષ્ફળ સહાયના વિવાદ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વળતરમાં થયેલી કપાત અને વિસંગતતાઓને લઈ થયેલી રજૂઆતો બાદ હવે ખેતીવાડી વિભાગે તમામ અસરગ્રસ્ત ખેડૂતોને પૂરેપૂરી સહાય ચૂકવવાની ખાતરી આપી છે. ધાનેરા તાલુકામાં કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું હતું, જેના વળતર રૂપે સરકારે જાહેર કરેલી સહાયની રકમમાં અન્યાય થયાના આક્ષેપો ઉઠ્યા હતા. અનેક ખેડૂતોને મંજૂર થયેલી રકમ કરતાં ઓછી રકમ જમા થતાં ગામે ગામથી વિરોધનો સૂર ઉઠ્યો હતો, જેને પગલે જાડી ગામના જાગૃત નાગરિક ભીખાભાઈ રબારીએ ખેતીવાડી વિભાગમાં લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી. આજે ફરી એકવાર અરજદારોએ અધિકારીઓ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી તંત્ર હરકતમાં આવ્યું છે. અરજદારોના જણાવ્યા મુજબ ટેકનિકલ કારણોસર જે ખેડૂતોને સહાય ઓછી મળી છે અથવા બાકી છે તેમના ખાતામાં આગામી થોડા દિવસોમાં રકમ જમા કરાવી દેવામાં આવશે. ખેતીવાડી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સહાયની પ્રક્રિયા પારદર્શક છે અને કોઈ પણ વચેટિયાઓને પૈસા આપવાની જરૂર નથી. આશ્વાસન મળતા છેલ્લા ઘણા સમયથી સહાયની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે.
આજે અમે ખેતીવાડી અધિકારી ધાનેરાની મુલાકાત લીધી. અગાઉ અમે પાક નિષ્ફળ માટેની રજૂઆત કરેલી, અરજી આલેલી. આજે ફરીથી એની મુલાકાત લીધી. અધિકારીએ અમને માંગેલ કે ભાઈ હજી સુધી પેમેન્ટ જમા નહીં થયેલું, એનું ક્યારે થશે. તો ખેતીવાડી અધિકારી દ્વારા અમને આજે ખાતરી આપવામાં આવી છે કે જે લોકોએ ઓનલાઈન અરજી કરેલી છે એ તમામ લોકોને જેટલું વાવેતરની મર્યાદા, જે 2 હેક્ટરની મર્યાદામાં પૂરતું પેમેન્ટ આપવાની ખાતરી આપી છે. અને ટૂંક સમયમાં એટલે કે 10 થી 12 તારીખ સુધીમાં બધા ગ્રામ સેવકો દ્વારા એની શીટ તૈયાર કરી અને જેને નુકસાન થયેલું છે તમામને પૂરેપૂરું વળતર આપવામાં આવશે. જેની ઓનલાઈન અરજી થયેલી છે એના માટેની ખાતરી આપેલી છે. પૈસાની માંગણી કરતા એવો આક્ષેપ કરતો હતો. હા, એટલે એમને એવું બી કીધેલું કે અમારા લેવલથી એવી કોઈ માગણી નથી કરતા, પણ ગામ લેવલમાં કોઈ પ્રાઇવેટ વ્યક્તિ અથવા ગામનો કોઈ પણ નાગરિક પૈસાની માગણી કરતો હોય તો કોઈને પણ 1 રૂપિયો આપવો નહીં, એવું એમને કીધેલું કે ભાઈ ગામમાં કોઈ એક્સ વ્યક્તિ પૈસા માગી લે તો કોઈને પૈસા આપવાની કોઈ જરૂર નથી. પૈસા આપ્યા વગર પણ તમારા ખાતામાં પૂરેપૂરું પેમેન્ટ આપશે એવી ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા 2 હેક્ટરથી વધુ જમીન ધરાવતા અને પાક નુકસાનીનો સામનો કરનાર ખેડૂતો માટે અંદાજે 44,000 રૂપિયા સુધીની સહાય જાહેર કરવામાં આવી હતી. શરૂઆતી તબક્કે અનેક ખેડૂતોના ખાતામાં રકમ પૂરેપૂરી ન પહોંચતા ખેડૂતોમાં રોષ અને મૂંઝવણની સ્થિતિ પેદા થઈ હતી. આજે ધાનેરા ખેતીવાડી અધિકારીએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે નિયમ અનુસાર પાત્રતા ધરાવતા તમામ અરજદારોને સંપૂર્ણ વળતર મળી રહેશે. સરકારી ચોપડે નોંધાયેલા નુકસાનના આંકડા મુજબ જે પણ બાકી રકમ હશે તેની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધીરજ ધરવા અને કોઈ પણ અફવા કે ગેરમાર્ગે દોરનારા તત્વોથી સાવધ રહેવા માટે બીકે ન્યૂઝના માધ્યમથી ખાસ અપીલ કરવામાં આવી છે. જે રજૂઆત હતી એ અરજદારે રૂબરૂ મળ્યા હતા. મેં એમની જે ઓનલાઈન આવેલી અરજીઓ, જે ગામની તમામ અરજીઓ એપ્રુવલની કામગીરી પૂરી કરી દીધી છે અને બાકીની અરજીઓ જે એમને સર્વે દરમિયાન જે ઓછું આવેલું હતું એમને પૂરક ચૂકવણાના રૂપે તમામ અરજીઓને આજે એપ્રુવલ આપી દીધી, જેનું પેમેન્ટ 4-5 પીસની અંદર આવી જશે. પ્રશ્ન એવો કે 4, 5, 8 હજાર એવી જ રકમ આવી છે અને 44,000 લોકોને આવી રહી, શું કહેશો આવી છે? હા, હવે જે અરજીની અંદર જે ઓનલાઈન અરજી કરીને એ મુજબ એમનો વાવેતર વિસ્તાર ને તલાટી કમ મંત્રી કરેલા પાણીપત્રકના આધારે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તમામને પૂરેપૂરું પેમેન્ટ આવી જશે 2 હેક્ટરની મર્યાદામાં. કેટલું રકમ થાય? 2 હેક્ટરની 44,000 રૂપિયા પૂરી થાય, જેના વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખી અને દરેકને ચૂકવણો લગભગ 4 થી 5 દિવસમાં થઈ જશે. તમામ ગ્રામસેવકોએ અરજીઓ એપ્રુવલની કામગીરી અમારા લેવલે પૂર્ણ કરી દીધી. રજૂઆતોના પગલે ધાનેરાના ખેડૂતોને તેમનો હક મળવાનો માર્ગ મોકળો થયો છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી આ ખાતરી બાદ હવે વહેલી તકે ખેડૂતોના ખાતામાં નાણાં જમા થાય તે જરૂરી છે, જેથી નુકસાની વેઠી રહેલા જગતના તાતને સાચા અર્થમાં આર્થિક ટેકો મળી રહે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે ડીસા તાલુકાના બાઈવાડા ગામે ગ્રામજનોએ વ્યસન મુક્તિ માટે મોરચો માંડ્યો છે. સ્થાનિક બીટ જમાદારોના આશીર્વાદથી ગામમાં ધમધમતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. પંચાયત અને ગ્રામજનો દ્વારા અગાઉ ઠરાવ કરવા છતાં પણ અસામાજિક તત્વો દ્વારા દારૂનું વેચાણ ચાલુ રખાતા હવે લોકોએ પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામમાં દેશી અને વિદેશી દારૂના દૂષણને જડમૂળથી ઉખેડવા માટે ગ્રામજનોએ મક્કમ નિર્ધાર કર્યો છે. ગત 5 જાન્યુઆરીના રોજ ગામમાં એક વિશાળ જાહેર સભા યોજીને સર્વાનુમતે દારૂ અને અન્ય કેફી દ્રવ્યોનું વેચાણ સદંતર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસના બીટ જમાદારોની રહેમ નજર હેઠળ અસામાજિક તત્વો બેરોકટોક દારૂ વેચી રહ્યા છે અને ગ્રામ પંચાયતના આદેશની પણ એસી કરી રહ્યા છે. આ પરિસ્થિતિથી કંટાળીને આજે ગામના આગેવાનો અને મહિલાઓ સહિતના રહીશો મોટી સંખ્યામાં રૂરલ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે જો તાત્કાલિક અસરથી દારૂબંધીનો અમલ નહીં કરાવાય તો આગામી સમયમાં સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. બાઈવાડા ગામમાં જાગૃત થયેલા ગ્રામજનોએ હવે પોલીસ પ્રશાસનને ખુલ્લી ચેતવણી આપી દીધી છે. એક તરફ રાજ્ય સરકાર વ્યસન મુક્તિની વાતો કરે છે, ત્યારે બીજી તરફ પોલીસની મિલીભગત સામે ગ્રામજનોનો આક્રોશ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ડીસા રૂરલ પોલીસ આ અસામાજિક તત્વો સામે કેવા પગલાં ભરે છે અને ગામને ખરા અર્થમાં વ્યસન મુક્ત બનાવે છે કે કેમ. નવા બનેલા હળાદ તાલુકામાં ગામોના સમાવેશને લઈને વહીવટી પ્રક્રિયા સામે લોકોનો રોષ 7મા આસમાને પહોંચ્યો છે. જ્યારે એક આખી ગ્રામ પંચાયતના તમામ લોકો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા હોય ત્યારે હવે તંત્ર આ બાબતે કોઈ વચગાળાનો રસ્તો કાઢે છે કે કેમ તે જોવું રહ્યું.
હાલમાં તો ગ્રામજનોના આ આક્રમક તેવરને પગલે જિલ્લા પ્રશાસનમાં પણ દોડધામ મચી ગઈ છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બેલગામ બનેલી માનવીય વિકૃતિ પર વન વિભાગનો વ્રજગાત. અબોલ વન્યજીવના ભયને મનોરંજન માનનારા નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી કાયદાએ બતાવ્યો અસલી તેવર. નર્મદાની નહેર કિનારે અબોલ જીવોના રક્તથી ખરડાઈ માનવતા. વન્યજીવોના સહાર પાછળ સક્રિય શિકારીઓના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા પોલીસ અને વન વિભાગે છેડ્યો આક્રમક જંગ. અને પાલનપુર માર્કેટ યાર્ડમાં સફેદ સોનાની રેલમછેલ. શ્રમજીવી ખેડૂતોના પરસેવાએ સિંચ્યું બમ્પર ઉત્પાદન. મગફળીના મબલક ઢગલા વચ્ચે માર્કેટ યાર્ડમાં છલકાઈ સમૃદ્ધિની હેલી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના દાંતીવાડામાં મનુષ્યની મર્યાદા નેવે મૂકી વન્યજીવને ત્રાસ આપતી એક શરમજનક ઘટના સામે આવી છે. રાત્રિના અંધકારમાં મૂંગા અને નિર્દોષ રીંછનો કાર પાછળ પીછો કરી સતત હોર્ન વગાડી તેને ભયભીત કરનારા વિકૃત માનસ ધરાવતા બે શખ્સોને વન વિભાગે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પાશવી મનોરંજનના વિડીયોને આધારે વન વિભાગે લાલ આંખ કરી આ શિકારી તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દાંતીવાડાના ગાંગુવાડા રોડ પર વિદેશકુમાર નટ અને કરશનભાઈ માળી નામના શખ્સોએ વન્યજીવ સંરક્ષણના કાયદાના લીરે લીલા ઉડાડ્યા હતા. આ શખ્સોએ રાત્રિના સમયે રસ્તા પર જઈ રહેલા રીંછ પાછળ પોતાની કાર દોડાવી 100 થી 200 મીટર સુધી તેનો પીછો કર્યો હતો. મજાક અને મોજ ખાતર સતત 2 થી 3 મિનિટ સુધી કર્કશ હોર્ન વગાડી આ નિર્દોષ વન્યજીવને એટલી હદે ફફડાવી દીધું હતું કે તે જીવ બચાવવા રઘવાયું થઈ દોડવા લાગ્યું હતું. આ વિકૃત કૃત્યનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ નાયબ વન સંરક્ષક ચિરાગ અમીનની સૂચનાથી RM તબિયાર અને તેમની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી વન વિભાગે માત્ર 6 કલાકમાં જ આ બંને શખ્સોને ઝડપી પાડી તેમના મોબાઈલ જપ્ત કર્યા છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી હાલ આ શખ્સોને લોકઅપ હવાલે કરવામાં આવ્યા છે. મૂંગા વન્યજીવ સાથે ક્રૂરતા આચરનારા તત્વો માટે વન વિભાગની આ કાર્યવાહી એક જડબાતોડ જવાબ સમાન છે. કુદરતના ખોળે વિહરતા પ્રાણીઓને પજવનારા લોકોએ સમજી લેવું જોઈએ કે કાયદો તેમનાથી ઉપર છે. સોશિયલ મીડિયા પરની તેમની આ બહાદુરી તેમને જેલની હવા ખવડાવવા માટે પૂરતી છે. વન વિભાગની આ ઝડપી કામગીરીને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ભારે સંતોષની લાગણી જોવા મળી રહી છે. બનાસકાંઠાના સરહદી પંથકમાં દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. વાવથરા જિલ્લાની પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે મોટી સફળતા મેળવતા લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપી પાડી છે. થરાદ ડીસા રોડ પરથી પસાર થઈ રહેલી આ ટ્રકમાંથી 29 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. થરાદ ડીસા હાઈવે પર વજેગઢ ગામ નજીક મારુતિ ધામ પાસેથી પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ વોચમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકને અટકાવવામાં આવી હતી.
પોલીસની તપાસ દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ટ્રકમાંથી 4.48 લાખ રૂપિયાનો દારૂ તથા આઈસર ટ્રક અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 29.48 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી જ 2 શખ્સોને ઝડપી પાડ્યા છે અને આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે. હાલમાં તમામ મુદ્દામાલ અને આરોપીઓને થરાદ પોલીસ મથકે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થરાદ પંથકમાં પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડીને બુટલેગરોની સપ્લાય ચેઇન તોડવામાં મોટી સફળતા મેળવી છે. આગામી સમયમાં આ કેસમાં દારૂ મંગાવનાર અને મોકલનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ સફળ કામગીરીથી સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાની ગુંદરી બોર્ડર પરથી પોલીસે દારૂબંધીના અમલ વચ્ચે એક મોટી સફળતા મેળવી છે. પાંથાવાડા પોલીસ અને એલસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક ટ્રેલરમાંથી 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. તમિલનાડુથી રાજસ્થાન થઈને છેક મોરબી સુધી પહોંચાડવામાં આવી રહેલા આ જંગી જથ્થાએ રાજ્યની સરહદો પરની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. બનાસકાંઠાની ગુંદરી ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટ્રેલરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રેલરમાં ઉપરના ભાગે તાડપત્રી બાંધીને નીચે અત્યંત ચાલાકીપૂર્વક વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂ તમિલનાડુથી ભરીને રાજસ્થાનના રસ્તે મોરબી લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે આશરે 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી હેરાફેરીમાં સંડોવાયેલા 3 શખ્સોની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે આ આખી ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે તમિલનાડુથી ગુજરાત સુધીના હજારો કિલોમીટરના લાંબા રૂટમાં અનેક રાજ્યની સરહદો અને ટોલ નાકાઓ આવવા છતાં ક્યાંય પણ અસરકારક ચેકિંગ કેમ ન થયું. બનાસકાંઠા પોલીસે સમયસર કાર્યવાહી કરીને કરોડોના દારૂ તો ઝડપી લીધો છે, પરંતુ આ કેસમાં આંતરરાજ્ય બુટલેગરોનું મોટું નેટવર્ક હોવાની પૂરેપૂરી શક્યતા છે. આટલી મોટી માત્રામાં દારૂ કઈ રીતે અને કોના આશીર્વાદથી સરહદો પાર કરી રહ્યો હતો તે તપાસનો વિષય છે. હાલમાં પોલીસ પકડાયેલા 3 શખ્સોની સઘન પૂછપરછ કરી રહી છે, જેમાં આગામી દિવસોમાં મોટા નામો ખુલે તેવી શક્યતા છે. બનાસકાંઠાના નવરચિત ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને અસામાજિક તત્વોને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. થરા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી શાળા કોલેજની આસપાસના વિસ્તારોમાં બાજ નજર રાખવાનું શરૂ કરવામાં આવ્યું છે. રોમિયોગીરી કરતા તત્વો અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ કરતા પોલીસે આજે શહેરના મુખ્ય માર્ગો પર સઘન ફૂટ પેટ્રોલિંગ અને ડ્રાઈવ યોજી હતી. થરા શહેરમાં 3થી વધુ કોલેજો અને 6થી વધુ શાળાઓ આવેલી છે, જ્યાં અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થીઓને કોઈ રોમિયો તત્વો હેરાન ન કરે તે માટે પીઆઈ કેબી દેસાઈ અને પીએસઆઈ ડીકે ચૌધરીએ સી ટીમ સાથે મેદાને ઉતર્યા છે. આજે સાંજે 5 કલાકે શ્રી ઓગળ વિદ્યા મંદિર અને શેઠ સીએમ શાહ કન્યા વિદ્યાલયથી બસ સ્ટેશન સુધી પોલીસે વિશેષ ડ્રાઈવ યોજી હતી. આ કામગીરીની ખાસિયત એ રહી કે પોલીસે આધુનિક ડ્રોન કેમેરાની મદદથી શાળાના મેદાનો અને આસપાસની ગલીઓ પર આકાશમાંથી નજર રાખી હતી. પોલીસ અધિકારીઓએ શાળાના આચાર્યો સાથે બેઠક કરી ખાતરી આપી છે કે કોઈ પણ અસામાજિક તત્વોની છેડતી જણાય તો વિના સંકોચે પોલીસને જાણ કરવી અને જાણ કરનારી વિગતો ગુપ્ત રાખવામાં આવશે. હાલમાં પોલીસ ખાનગી ડ્રેસમાં પણ આવા શખ્સોને પકડી પાડવા માટે બસ સ્ટેશન અને શાળાની બહાર ખડે પગે તૈનાત છે. ઓગળ તાલુકામાં પોલીસની આ આધુનિક અને સતર્ક કામગીરીથી વિદ્યાર્થીનીઓ અને વાલીઓમાં સુરક્ષાનો અહેસાસ જોવા મળી રહ્યો છે. ટેકનોલોજી અને પોલીસ પેટ્રોલિંગના સમન્વયથી હવે રોમિયો તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. થરા પોલીસની આ પહેલ આગામી દિવસોમાં ગુનાખોરી ડામવા અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ સ્વસ્થ વાતાવરણ જાળવી રાખવા માટે મહત્વની સાબિત થશે. બનાસકાંઠાના દિયોદર પોલીસ સ્ટેશનના દરવાજે જ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લગ્નની લાલચ આપી શારીરિક શોષણ અને ત્યારબાદ જાતિ વિષયક અપમાનિત શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી મળતા કંટાળેલી મહિલાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ હચમચાવી દેતી ઘટનામાં પોલીસે હવે મુખ્ય આરોપી સહિત 3 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરેશ ઠાકોર નામના શખ્સે ભોગ બનનાર મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે ત્યારબાદ લગ્ન કરવાનો ઇનકાર કરી આરોપીએ મહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ન્યાયની આશાએ પોલીસ મથકે પહોંચેલી મહિલાએ હતાશામાં આવી પોલીસ સ્ટેશનની બહાર જ ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવી છે.
પોલીસે આ મામલે ગંભીરતા દાખવી પરેશ ઠાકોર, મહેશ ઠાકોર અને વજુબેન ઠાકોર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓએ મહિલાને માનસિક રીતે તોડી નાખવા માટે જે રીતે ત્રાસ આપ્યો હતો તેને લઈને અત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ સ્ટેશન જેવા સુરક્ષિત ગણાતા સ્થળની બહાર જ મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરવો એ પ્રશાસન સામે પણ સવાલો ઊભા કરે છે. હાલ તો પાલનપુર ખાતે મહિલાની સારવાર ચાલી રહી છે, ત્યારે પોલીસ આ કેસમાં પુરાવા એકત્ર કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ ત્રણેય આરોપીઓની ધરપકડ ક્યારે થાય છે અને પીડિતાને ખરા અર્થમાં ન્યાય ક્યારે મળે છે. બનાસકાંઠાના ભાભર તાલુકાનું સિસોદરા ગામ આગામી દિવસોમાં રામમય બનવા જઈ રહ્યું છે. અહીં આવેલી પ્રસિદ્ધ શક્તિધામ ગૌશાળા ખાતે આવતીકાલ એટલે કે 7 જાન્યુઆરીથી ભવ્ય રામકથાનો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે. વિશાળ સામૈયા અને તડામાર તૈયારીઓ વચ્ચે યોજાનારી આ કથાને લઈને ગૌભક્તો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિસોદરા શક્તિધામ ગૌશાળાના પટાંગણમાં આયોજિત આ રામકથામાં જાણીતા ગૌભક્ત હરિહરદાસજી બાપુ એટલે કે છોગારામજી બાપુ પોતાના મધુર કંઠે ભક્તોને રામકથાનું રસપાન કરાવશે. 7 જાન્યુઆરીથી શરૂ થઈને 15 જાન્યુઆરી સુધી ચાલનારી આ 9 દિવસીય કથામાં રામ જન્મોત્સવ અને રામ વિવાહ જેવા પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે. કથાનો સમય સવારે 9 થી 12 અને બપોરે 2 થી 4 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ ધાર્મિક મહોત્સવમાં મુખ્ય યજમાન તરીકે કુણસેલાના અજુભાઈ નાથાભાઈ ચૌધરી અને સહ યજમાન તરીકે ગોસણના ગોવિંદભાઈ ચૌધરી સેવા આપી રહ્યા છે, જ્યારે ભોજનના દાતા તરીકે ભાભરના હરિભાઈ આચાર્ય સહયોગી બન્યા છે. આયોજકો દ્વારા કથા શ્રવણ માટે આવતા તમામ ભક્તો માટે રહેવા તેમજ ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. 7/1/2026ના રોજ સિસોદરા મુકામે શક્તિધામ ગૌશાળામાં શ્રી રામકથાનું આયોજન કરેલ છે. તેમાં આપણા સિસોદરાના વક્તા શ્રી સાગારામભાઈ ભગત તેમજ તમામ આજુબાજુના ગામ અને શ્રોતાજનોને આ જગ્યાએ બધાને ભક્તિરસમાં આવવા બધાને વિનંતી છે. તેમજ કથા દરમિયાન અહીં જમવાની પણ સુંદર વ્યવસ્થા કરેલી છે. એટલે તમામ આજુબાજુના ભક્તજનોને અમારી નમ્ર વિનંતી છે કે આ કથામાં બધા રસપાન કરે અને આમ ગૌશાળાના નિમિત્તે છે એટલે બધા એ રીતનો સહયોગ પણ કરે એવી મારી સૌને વિનંતી. સિસોદરા મુકામે શક્તિધામ ગૌશાળામાં તારીખ 7/1/2026 બુધવાર એટલે કે આવતીકાલથી રામકથાનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. રામકથાના આયોજનમાં સમગ્ર સિસોદરા ગામ અને આજુબાજુની પંથકની સૌ જનતા તન મન ધનથી આ ગૌશાળાના સહયોગમાં જોડાયેલી છે અને ખૂબ સુંદર રીતે મોટું આયોજન થઈ રહ્યું છે. કથાનો સમય સવારે 9 થી 12 અને બપોરે 2 થી 4નો સમય છે. કથા દરમિયાન ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા છે. કથાના મુખ્ય યજમાન શ્રી અજુભાઈ નાથાભાઈ ચૌધરી કુણશીલા આદેશ હોન્ડા, કથાના મુખ્ય ભોજનદાતા શ્રી હરિભાઈ નટવરલાલ આચાર્ય ભાભર. તો આ રીતની સુંદર વ્યવસ્થા સિસોદરા ગામના ગૌશાળામાં આયોજન થયેલું છે. તો સૌ ભક્તોને અને કથાના વક્તા શ્રી સ્વાગારામભાઈ સિસોદરાવાળા તેઓ સંગીતમય રામકથાનું રસપાન કરાવશે. તો પંથકની સૌ જનતાને આ કથા દરમિયાન સૌને લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે. આમ બાબર પંથકના ગ્રામીણ વિસ્તારમાં ભક્તિની ગંગા વહેવા જઈ રહી છે. વિશાળ સામિયાળા અને ધાર્મિક માહોલ વચ્ચે યોજાનારી આ કથા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પણ પ્રતીક બની રહેશે. આયોજક સમિતિ અને શક્તિધામ ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા આ ધર્મ લાભ લેવા માટે જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે. બનાસકાંઠાના ભાભરની શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જગતમાં ફરી એકવાર ડંકો વગાડ્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા પરિણામોમાં આ સંસ્થાના તેજસ્વી તારલાઓએ યુનિવર્સિટી કક્ષાએ ટોચના ક્રમો હાંસલ કરી સંસ્થા અને ભાભર પંથકનું નામ રોશન કર્યું છે. ભાભર સ્થિત શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓએ બીએસસી નર્સિંગ સેમેસ્ટર 5 અને 7ની પરીક્ષામાં હંમેશની જેમ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. યુનિવર્સિટીના 100% પરિણામ સાથે સંસ્થાના અનેક વિદ્યાર્થીઓએ ગોલ્ડન રેન્કમાં સ્થાન મેળવ્યું છે. સેમેસ્ટર 5માં ચૌધરી બિનલબેન પ્રથમ, રાઠોડ ચેતનાબેન બીજા અને પ્રજાપતિ જૈમિનીબેન ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયા છે. આ ઉપરાંત ચૌધરી કાજલબેન ચોથા અને નિકિતાબેન હિતેશકુમાર તથા હિમાનીબેન 8મો ક્રમ મેળવ્યો છે. તેવી જ રીતે સેમેસ્ટર 7માં પણ ચૌધરી અનિતાબેન ત્રીજો, રિંકલબેને ચોથો અને ચૌહાણ માયાબેને 5મો ક્રમ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓની આ સફળતાને સંસ્થાના સ્થિતબદ્ધ વાતાવરણ અને મજબૂત શૈક્ષણિક માર્ગદર્શનનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલ યુનિવર્સિટી પરીક્ષામાં
શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સમગ્ર યુનિવર્સિટી ક્ષેત્રે 1st, 2nd, 3rd, 4th ક્રમાંક પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. આ સિદ્ધિ માત્ર સંસ્થા માટે જ નહીં પરંતુ અહીંના સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આ ઐતિહાસિક સફળતા પાછળ વિદ્યાર્થીઓએ અવિરત મહેનત, શિસ્ત, લગન અને સમર્પણ સાથે સાથે તેમના માતા પિતાના સહયોગ, વિશ્વાસ અને પ્રોત્સાહનનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. સંસ્થા તરીકે અમને અમારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર અપાર ગૌરવ અનુભવ થાય છે. કેમ્પસ ડાયરેક્ટર તરીકે હું સંસ્થા તરફથી તમામ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું. સાથે જ તેમના માતા પિતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે પોતાના સંતાનને શિક્ષણ માટે અમારી સંસ્થા પર વિશ્વાસ મૂક્યો. આ સફળતા અમારા આદરણીય શિક્ષક મંડળના માર્ગદર્શન, મહેનત અને પ્રતિબદ્ધતાનું પણ પ્રતિબિંબ છે. સાથે સાથે આ સિદ્ધિ પાછળ સંસ્થાના આદરણીય ટ્રસ્ટી શ્રી સરતનભાઈ દેસાઈ સરના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ, અવિરત માર્ગદર્શન અને શિક્ષણ પ્રત્યેનો પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. તેમના આશીર્વાદ અને પ્રોત્સાહનથી સંસ્થા સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. સંસ્થા હંમેશા ગુણવત્તાસભર નર્સિંગ શિક્ષણ અને માનવ સેવા માટે પ્રતિબદ્ધ રહી છે અને આવનારા ભવિષ્યમાં પણ આવા ઉત્કૃષ્ટ પરિણામો સાથે સતત પ્રયત્નશીલ રહેશે. અસ્તુ. ભાભરની આ નર્સિંગ સંસ્થાએ ઉત્તર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન જાળવી રાખ્યું છે. સંસ્થાના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિથી સાબિત થાય છે કે જો યોગ્ય માર્ગદર્શન અને લગન હોય તો ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ યુનિવર્સિટી કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. કડકડતી ઠંડી વચ્ચે માનવતાની મહેક પ્રસરાવતી એક પ્રેરણાદાયક ઘટના બનાસકાંઠાના ધાનેરા તાલુકામાંથી સામે આવી છે. સાંકળ ગામના એક આંગણવાડી કાર્યકરે પોતાનું આખું વેતન આંગણવાડીના ભૂલકાઓ માટે ખર્ચ કરી દીધું છે. સામાન્ય પગાર હોવા છતાં બાળકોને ઠંડીથી બચાવવા માટે તેમણે જે ઉમદા કાર્ય કર્યું છે તેની આજે સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઈ રહી છે. ધાનેરા તાલુકાના સાંકળ ગામમાં આંગણવાડી કાર્યકર તરીકે સેવા આપતા ગીતાબેન ઠાકર છેલ્લા ઘણા વર્ષોથી બાળકોના ઘડતરમાં ફાળો આપી રહ્યા છે. ચાલુ વર્ષે શિયાળાની કાતિલ ઠંડીની શરૂઆત થતાં જ ગીતાબેને નિર્ધાર કર્યો કે જે બાળકોના કારણે તેઓ વેતન મેળવે છે તે વેતનનો ઉપયોગ એ જ બાળકોની સુખાકારી માટે કરવો. તેમણે પોતાના 1 મહિનાના પગારમાંથી આંગણવાડીના તમામ બાળકો માટે અવનવા ગરમ સ્વેટરની ખરીદી કરી હતી. સાંકળ ગામના સરપંચ અને સ્થાનિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ તમામ ભૂલકાઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. એક બાજુ જ્યારે લોકો આર્થિક સંકળામણની વાતો કરતા હોય છે ત્યારે ગીતાબેને પોતાના મર્યાદિત વેતનમાંથી બાળકોને ઉષ્મા આપીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધાનેરાના સાંકળ ગામમાં જોવા મળેલી આ માનવતાની જ્યોત અન્ય સરકારી અમલદારો અને સેવાભાવી સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બની છે. ગીતાબેન ઠાકરના આ નિસ્વાર્થ પ્રયાસથી બાળકોના ચહેરા પર સ્મિત રેલાયું છે અને ઠંડીમાં પણ તેમને હૂંફ મળી છે. અમદા કાર્ય સંદેશ આપે છે કે સેવા કરવા માટે સંપત્તિની નહીં પણ સાફ દાનત અને સંવેદનશીલ હૃદયની જરૂર હોય છે. બનાસકાંઠાના દિયોદર પંથકમાં મૂંગા પશુઓના શિકારનું મસ્ત મોટું નેટવર્ક સક્રિય થયું હોય તેમ નર્મદા કેનાલ પરથી નીલગાયના અવશેષો મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. અજાણ્યા શખ્સો દ્વારા બંદૂકના ધડાકે નીલગાયની નિર્દય હત્યા કરી માંસની હેરાફેરી કરવામાં આવતી હોવાની આશંકાએ વન વિભાગ અને પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. આ ચકચારી ઘટનાને પગલે દિયોદરના વિભાગીય પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચતા શિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. દિયોદરના દ્રાડવ ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પર સોમવારે 5 જેટલી નીલગાયોના કચડાયેલા અવશેષો મળી આવતા ગૌપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ તરસ छिपाવવા કેનાલ પર આવતી નીલગાયોને નિશાન બનાવી અજાણ્યા શખ્સો ખાનગી ગાડીઓમાં શિકાર કરી માંસની હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ ગંભીર મામલે મંગળવારે દિયોદર ડીવાયએસપી શિલ્પા ભારાઈ, પીઆઈ વિજય પ્રજાપતિ અને વન વિભાગના અધિકારી સતીશ પરમારે કાફલા સાથે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
અધિકારીઓએ સ્થળ પરની સ્થિતિ જોઈ વન વિભાગને પોલીસ સાથે સંકલન સાધી રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને આ લોહિયાળ ખેલ ખેલનારા શખ્સોને શોધી કાઢવા કડક સૂચના આપી છે. ખેતરોમાં અને કેનાલ કિનારે વિહરતા આ મૂંગા જીવોના શિકાર પાછળ કોઈ મોટી ગેંગ હોવાની આશંકાએ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ગઈકાલ તારીખ 5/1/2026ના સવારે 7 વાગ્યાની આસપાસ કોઈ એક સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ હતી અને 112ની ટીમ ત્યાં પહોંચેલી હતી અને એ સાથે જ ત્યારે આરએફઓની ટીમ પણ એ જગ્યા ઉપર હાજર હતી અને દિયોદર તાલુકાનું ધ્રાંડવ ગામ તેના કેનાલની બાજુમાં આવા નીલગાયના હોય એવું અવશેષો હોય એવું જણાઈ આવતું હતું પ્રાથમિક દ્રષ્ટિએ. એટલે વન વિભાગ પણ ત્યાં હાજર હતો અને તેમને એ તમામ અવશેષોમાંથી કલેક્શન કરી અને એમને તપાસ અર્થે તથા પીએમ માટે આગળ ઉપર મોકલી આપેલ છે. અને આ જે સમગ્ર ઘટના છે તેની તપાસ વન વિભાગના આરએફઓ સતીશ પરમાર સાહેબ અત્યારે કરી રહ્યા હોય અને હાલ આજના દિવસે અમોએ ખુદ પણ એ જગ્યા ઉપર જઈ અને ત્યાંની વિઝિટ લીધેલી છે અને સ્થાનિક લોકો સાથે પણ આ બાબતે વાતચીત કરેલી છે કે તેઓ આ બાબતે શું કહેવા માગે છે. હાલ તો એ તપાસ અર્થે ચાલુ છે એટલે તપાસમાં આગળ ઉપર પીએમ નોટ આવ્યા બાદ ખબર પડશે કે શું વસ્તુ છે અને આ બાબતે અમે આરએફઓ સતીશ પરમારનાઓ સાથે પણ વાત કરેલી અને એમને પણ અમે કહેલું છે કે પોલીસ તંત્ર તરફથી વન વિભાગને સમગ્ર પ્રકારની મદદ માટે કાર્યવાહી કરવામાં આવશે અને વન વિભાગ આ કાર્ય કરે છે તો તેમને પોલીસ તંત્ર મદદરૂપ થશે અને ખૂબ સંવેદનશીલ આ બાબત હોય એટલે આપણે સંવેદનશીલતાથી આ બાબતે સ્પષ્ટપણે કાર્યવાહી કરવાની થશે. નર્મદા કેનાલ કિનારે રક્ષિત વન્યજીવોના લોહીથી ખરડાયેલી ધરતી જોઈને જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ છે. જો પોલીસ અને વન વિભાગ દ્વારા રાત્રિના સમયે કેનાલ પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તો પશુઓની હેરાફેરી અને શિકારનું આંતરરાજ્ય નેટવર્ક પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલમાં તો વન વિભાગ અને પોલીસ શિકારીઓના પગર્યા મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ આ મૂંગા જીવોના જીવ લેનારા નરાધમો ક્યારે જેલના સળિયા પાછળ જશે તે જોવું રહ્યું. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અને પાલનપુર માર્કેટ યાર્ડમાં સફેદ સોનાની રેલમ છે. શ્રમજીવી ખેડૂતોના પરસેવાએ સિંચ્યું બમ્પર ઉત્પાદન. મગફળીના મબલક ઢગલા વચ્ચે માર્કેટ યાર્ડમાં છલકાઈ સમૃદ્ધિની હેલી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ખેડૂતો માટે આ વર્ષે મગફળીનો પાક ખુશીઓ લઈને આવ્યો છે. ખાસ કરીને પાલનપુર માર્કેટ યાર્ડમાં દિવાળી પછી મગફળીની આવકના તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે. છેલ્લા 11 દિવસમાં માર્કેટ યાર્ડમાં લાખો કિલો મગફળીની આવક નોંધાતા યાર્ડમાં મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે અને તેની સામે ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે અંદાજે 60,000 હેક્ટર જેટલા મોટા વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું, જેના પરિણામે અત્યારે બજારમાં બમ્પર આવક શરૂ થઈ છે. પાલનપુર માર્કેટ યાર્ડના આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 11 દિવસમાં જ 5.54 લાખ કિલો એટલે કે 27,701 મણ મગફળી ઠલવાઈ છે.
દરરોજ સરેરાશ 2500 મણથી વધુ મગફળીની આવક થઈ રહી છે. ભાવની વાત કરીએ તો ખેડૂતોને પ્રતિ મણના 1229 થી 1527 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. જોકે બીજી તરફ કમોસમી વરસાદને કારણે કેટલીક જગ્યાએ મગફળીની ગુણવત્તા પર અસર પડી હોવાથી ભાવમાં થોડો તફાવત પણ જોવા મળી રહ્યો છે. તેમ છતાં એકંદરે મોટી આવકને પગલે યાર્ડમાં ભારે ચહલ-પહલ જોવા મળી રહી છે. બનાસકાંઠામાં આ વર્ષે મગફળીનું વાવેતર વધતા પાલનપુર માર્કેટ યાર્ડ સફેદ સોનાની આવકથી ઉભરાઈ રહ્યું છે. જો હવામાન સાથ આપશે અને ગુણવત્તા જળવાઈ રહેશે તો આગામી દિવસોમાં આવક અને ભાવ બંનેમાં હજુ પણ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે, જેનાથી જિલ્લાના અર્થતંત્રને મોટો વેગ મળશે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. વહીવટી આલમના કલંક સમાન બ્લેકમેલિંગના નેટવર્કનો પર્દાફાશ. પત્રકારત્વના ઓઠા હેઠળ મામલતદારને મોતના મુખ સુધી ધકેલનાર 11 નરોદમ ઉપર કસાયો કાયદાનો સકંજો. બેલગામ બનેલી માનવીય વિકૃતિ પર વન વિભાગનો વ્રજઘાત. અબોલ વન્યજીવના ભયને મનોરંજન માનનારા નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી કાયદાએ બતાવ્યો અસલી તેવર. નર્મદાની નહેર કિનારે અબોલ જીવોના રક્તથી ખરડાઈ માનવતા. વન્યજીવોના સહાર પાછળ સક્રિય શિકારીઓના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા પોલીસ અને વન વિભાગે છેડ્યું આક્રમક જંગ. અને પાલનપુર માર્કેટ યાર્ડમાં સફેદ સોનાની રેલમછેલ. શ્રમજીવી ખેડૂતોના પરસેવાએ સિંચ્યું બમ્પર ઉત્પાદન. મગફળીના મબલક ઢગલા વચ્ચે માર્કેટ યાર્ડમાં છલકાઈ સમૃદ્ધિની હેલી. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.